જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એરપોર્ટ વિસ્તરણની પ્રક્રિયામાં વર્ષો જૂના રસ્તાને બંધ કરવામાં આવ્યો છે અને રસ્તો બંધ થતા આસપાસના સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો છે. બરોદર, ફાગડી, અગતરાઈ અને મેસવાણ સહિતના ગામડાઓના ખેડૂતોનું કહેવું છે કે એરપોર્ટ વિસ્તરણ પછી આવન જાવનની સમસ્યા ખૂબ ગંભીર બની છે અને રાત્રિના સમયે રેલવે ફાટક બંધ રહેવાથી તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે અગતરાઈથી મેસવાણ વચ્ચેનો 33 ફૂટનો રસ્તો બંધ થઈ ગયો છે અને પરિણામે કેશોદ પહોંચવા માટે હવે 13 થી 15 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે અને ખેડૂતોએ સરકાર પાસે જૂના માર્ગને ફરી ખુલ્લો કરવાની માંગ કરી છે. બીજી તરફ કેશોદના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે એરપોર્ટ વિસ્તરણને કારણે બંધ થયેલા રસ્તાઓના વિકલ્પ તરીકે નવા માર્ગ માટે જમીન સંપાદન પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં જ રસ્તો બનાવવામાં આવશે. અમારા જે રસ્તા ખોરવાઈ ગયેલા છે તો આ રસ્તા જે અમારે અગતરાઈ અને મેસવાડનો રસ્તો 33 ફૂટનો માર્ગ છે તો અમને રેલવે ફાટકને હિસાબે અમે જઈ શકીએ એમ નથી કેશોદ જવા માટે. તો કાયદેસરનો અમારો રસ્તો અમને આ જે રસ્તા અમારા જૂના જે રસ્તાની માગણી કરેલી છે તો એ અમને ખુલ્લો કરી આપે સરકારને એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અમારા એરપોર્ટને કારણે એરપોર્ટ લંબાણું છે ને નવું બન્યું છે એ લોકોએ જમીન સંપાદન કરીને જગ્યા જાજી આવરી લીધી છે. એના માટે અમારે ખેડૂના રસ્તા બંધ થઈ ગયા. પછી અમારે હાલમાં અત્યારે ખેડૂની ભયંકર પરિસ્થિતિ છે કે જે રસ્તા હાલ હતા એ બંધ થઈ ગયા છે. એ જૂના રસ્તા હતા એ લોકો ખોલી અને હાલવા માટે કરી દે. જે અમારે રસ્તો અટાણે અગતરાઈથી મેસવાડનો એક રસ્તો છે એ રસ્તા અટાણે હાલાય એવી પોઝિશન નથી. કેશોદનો સીમાડા આવેલા છે. સીમાડાનો રસ્તો રેકડ ઉપર છે પણ ઘણો જૂનો વર્ષો થયા છે અને હાલ આ ફાટક પણ છે. વચ્ચે ફાટકમાં ઘણા વર્ષો થયા જૂનું ફાટક છે, 24 કલાક ખુલ્લું રહેતું. હાલ હમણાં રાતના 7 થી 7 બંધ કરી આપે છે પણ ખેડૂતને આવવા જવાની બહુ તકલીફ પડે છે અને આ રસ્તો પણ જૂનો રેકડ ઉપર આધારિત છે તો એને ખુલ્લો કરાવી અને વ્યવસ્થિત કરી આપે કારણ કે હાલી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે જે સંપાદન કરવામાં આવેલું હતું એમાં 2 જેવા રસ્તા જે છે એ બંધ થયેલા હતા. એના વિકલ્પમાં કેશોદ એરપોર્ટને ફરતે એક નવો રસ્તો જે છે એ બનાવવામાં આવ્યો છે. એમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જે બીજા રસ્તા હતા એમાં માટી મોરમનું વગેરે થોડું કામ કરી અને હાલ કોઈને સમસ્યા ન આવે એવી પરિસ્થિતિ કરાવવામાં આવેલ છે. જે તમે વાત કરો છો વડોદરનો રસ્તો જે કેશોદ ફરીને આવવું પડે છે એના માટે પણ અલગથી રસ્તાની વિચારણા હેઠળ છે અને એ રસ્તો જે છે એ આપણે જે વાત કરી તમે ફાટકથી થઈ અને જે આ એલપીજીના ગોડાઉન પાસે નીકળે એના માટે પણ સંપાદનની પ્રોસેસ ચાલુ છે અને એ પણ રસ્તો પાકો થાય, સારો થાય એવા પ્રયાસોમાં અમે છીએ.